હલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ. નીલકંઠ કોમર્સ સ્કૂલ મોરબી તે તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. એક્સલન્ટ ઇંગ્લિશની ધોરણ 12 પાઠ્યપુસ્તકની આ વિડીયો સિરીઝમાં આપણે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીનો પાર્ટ 1 છે એ જોયો હતો. એ યુનિટ છે ત્યાં અધૂરો હતો, ત્યાંથી આપણે આગળ હવે શરૂઆત કરીશું. ખાસ કરીને તમે આ યુટ્યુબ ચેનલ છે એને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલજો, તમારા ફ્રેન્ડ્સને પણ, અને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમે જ્યારે પણ હું નવો વિડીયો મૂકું ત્યારે તમને પહેલી નોટિફિકેશન મળે. સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન આવશે એને પ્રેસ કરજો અને એમાં ઓલ છે, પર્સનલાઇઝ્ડ નહીં પણ ઓલ છે એને સિલેક્ટ કરજો કે જેથી કરીને બધી નોટિફિકેશન છે જ્યારે પણ હું આ વિડીયો છે નવો મૂકું એ તમને મળતી રહે અને એકે વિડીયો છે તમારો લેફ્ટ ન થઈ જાય, છૂટે નહીં. એટલા માટે ખાસ કરીને પછી હવે આપણે આગળ જોશું કે આપણે છેલ્લા લેક્ચરમાં જોયું હતું કે વોલ્ટ ડિઝની છે એણે ઘણી બધી નિષ્ફળતાઓ મેળવી હતી. કે એલિસ ઇન વન્ડરલેન્ડ છે, એલિસ ઇન કાર્ટૂનલેન્ડ છે, એ પણ એને બનાવી હતી પણ એમાં એ નિષ્ફળ ગયો. પછી ઓલું ઓસ્વલ્ડ ધ રેબિટ છે એને બનાવ્યું પણ એનો કોપીરાઇટ છે પેલા ડિસ્ટ્રીબ્યુટરે લઈ લીધો હતો. એવી ઘણી બધી નિષ્ફળતાઓ એને મળી હતી. ત્યાર પછી વાત કરી છે કે ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, એટલે કે બાકીનો ઇતિહાસ છે. બાકીનો ઇતિહાસ છે એટલે કે હવેની બધી માહિતી છે લોકો જાણે જ છે, પણ એના જીવનની પહેલી જે શરૂઆતની માહિતી છે કોઈ જાણતું ન હતું. એટલે કે હવેનો તો પણ ઇતિહાસ જ છે, બધા છે લોકો છે જાણે છે. વોલ્ટ્સ માઉસ મિકી celebrated his 14th birthday in 1968. 1968માં એનો 40મો જન્મદિવસ છે એ વોલ્ટનો ઉંદર છે ઉજવતો હતો. એન્ડ અ હેપી 14th it was, અને તે ખુશનુમા 40મો જન્મદિવસ હતો. અ ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ, એટલે કે 25 કરોડ લોકો શો ડિઝની મૂવી 1968. 1968માં 25 કરોડ લોકોએ, ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ લોકોએ એ ડિઝની મૂવી છે જોયું હતું. 100 મિલિયન, 100 મિલિયન લોકો એટલે કે 10 કરોડ લોકોએ વોચ ધ ડિઝની ટીવી શો જોયો હતો. એ નિયરલી અ બિલિયન, એટલે કે બિલિયન, 1 બિલિયન એટલે કે 100 કરોડ, 1 અબજ. આપણે જો આગળ 25 કરોડ ક્વાર્ટર કીધું, ચોથો ભાગ કીધું છે. રીડ અ ડિઝની બુક છે એ વાંચી હતી, ઓર મેગેઝિન. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ, અને લગભગ 10 મિલિયન લોકોએ ડિઝનીલેન્ડ છે એની મુલાકાત લીધી હતી. અ મિલિયન, 1 મિલિયન એટલે કે 10 લાખ. રેડી. એન્ડ મિકી માઉસ 1 મિલિયન એટલે કે 10 લાખ, 10 મિલિયન એટલે કે 100 લાખ થયા ને. 100 લાખ એ કેટલા થાય? 1 કરોડ થાય ને. તો આપણે જો અહીંયા 100 મિલિયન કીધા છે. 100 મિલિયન એટલે કેટલા થયા? તો કે 10 કરોડ થયા. એવી રીતે. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે, વોલ્ટ એવું કહેવા ટેવાયેલો હતો કે મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ, આ બધાની શરૂઆત હતી. વોલ્ટ છે વારંવાર કહેતો કે આ બધાની શરૂઆત કરનારું જે પાત્ર છે, જે વસ્તુ છે, આ મિકી માઉસનું કાર્ટૂન છે, એને જ આ બધાની શરૂઆત કરી હતી. Mickey was only the first successful product of Walt's matchless imagination. મિકી છે એ એકમાત્ર સફળ ઉત્પાદન હતું ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન, વોલ્ટની જે અજોડ કલ્પના શક્તિ છે એનું, એન્ડ એબિલિટી, અને ક્ષમતાનો, ટુ મેક હિઝ ડ્રીમ્સ બીકમ રિયાલિટી, તેના સ્વપ્નો વાસ્તવિક બને એની ક્ષમતાનો, સ્વપ્નોને વાસ્તવિક બનાવવાની જે એની ક્ષમતા છે એનું, અને એની અજોડ કલ્પના શક્તિ છે એનું એકમાત્ર સફળ ઉદાહરણ હતું, સફળ ઉત્પાદન હતું. ઇટ વોઝ એન એબિલિટી, તે એક ક્ષમતા હતી. હી કુડ ટર્ન ઓન, તે ચાલુ કરી શકે. ફોર એની ઓકેઝન, કોઈ પણ પ્રસંગે. એનામાં આ એક એવી ક્ષમતા હતી કે તે કોઈ પણ પ્રસંગે પોતે ચાલુ કરી શકે એ ક્ષમતાને. લાર્જ ઓર સ્મોલ, મોટો હોય કે નાનો હોય. વન્સ, એક વખત, વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિસલ્સ. મિસલ્સ એટલે કે ઓરી નામનો એક રોગ છે, એને મિસલ્સ ઇંગ્લિશમાં કહેવાય.
વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિસલ્સ, જ્યારે મારો પુત્ર રોય એડવર્ડ છે એને મિસલ્સ હતા, એટલે કે કોનો પુત્ર? રોય ડિઝનીનો, જે વોલ્ટ ડિઝનીનો ભાઈ છે એ રોય ડિઝનીનો આ રોય એડવર્ડ છે એ એનો પુત્ર હતો. વોલ્ટ કેમ, વોલ્ટ આવ્યો, એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી, અને તેને વાર્તા કીધી ઓફ પિનાચિયો, પિનાચિયો નામની એક વાર્તા છે એને કીધી. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, કે જે તે સમયે તે બનાવી રહ્યો હતો. એ જ વાર્તા કોને કીધી? પિનાચિયો નામની આ રોય એડવર્ડને કીધી જ્યારે એને ઓરી થયા હતા ત્યારે. ત્યારે શું બનાવતો હતો? તો કે આ પિનાચિયો નામની સ્ટોરી બનાવતો હતો. વેન વોલ્ટ ટોલ્ડ સ્ટોરી, જ્યારે વોલ્ટે આ વાત કીધી, વાર્તા કીધી, ઇટ વોઝ અ વર્ચ્યુઓસો પરફોર્મન્સ. વર્ચ્યુઓસો એટલે કે કુશળતાપૂર્વકનું કામગીરી હતી, પરફોર્મન્સ એટલે કે. હિઝ આઈસ રાઇવેટેડ હિઝ લિસનર્સ, તેના જે શ્રોતાઓ છે, સાંભળનારાઓ છે, તેની આંખો છે મોહિત કરતી. હિઝ માઉસ્ટેક, તેની મૂછો ટ્વિસ્ટેડ એક્સપ્રેસિવલી, તેની માઉસ્ટેક છે એ અસરકારક રીતે વળતી, એક્સપ્રેસિવલી એટલે કે અસરકારક રીતે કંઈક રજૂ કરતા હોય એવી રીતે, લયબદ્ધ રીતે, ઘણા બધા મિનિંગ થાય એના. હિઝ આઈબ્રોઝ, તેના ભ્રમરો છે રોઝ એન્ડ ફેલ, એટલે કે ઉઠે અને પડે, એટલે કે તેની ભ્રમરો છે જ્યારે બોલે ત્યારે એની આંખની ભ્રમરો છે ઊંચી નીચી થાય ટૂંકમાં એમ. એન્ડ હિઝ હેન્ડ્સ, અને તેના હાથ મૂવડ, એટલે કે હલનચલન કરતા, વિથ ધ ગ્રેસ, એટલે કે આકર્ષણથી, ઓફ ધ મ્યુઝિકલ કંડક્ટર, કોઈ એવું સંગીત વાદ્ય છે એના આકર્ષણ વડે તેના હાથ છે એ પણ એ પોતે મૂવમેન્ટ કરતા, હલનચલન કરતા, એટલે કે પોતે વાર્તા કહેતા ત્યારે એના હાથ છે, એની આંખો છે, એની ભ્રમરો છે, આ બધું છે આવી રીતે મૂવમેન્ટ કરતું. હેલો મિકી. તો પછી આપણને પિનાચિયો નામની સ્ટોરી છે જે કીધી એ પિનાચિયો નામનું સ્ટોરીનું આ ચિત્ર છે. પિનાચિયો બેઠો છે 1960 1940માં બનેલું હતું. ત્યાર પછી આપણને રોય એડવર્ડ છે જેને ઓરી થયા હતા, રોય ડિઝનીનો છોકરો, એ રોય એડવર્ડ છે આવડવા. ત્યાર પછી હવે આપણે આગળ જોશું. હાય મિકી. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ, આ નાનકડો રોય છે એ આશ્ચર્ય પામ્યો હતો, ખૂબ જ આશ્ચર્ય પામ્યો. એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ, વોલ્ટની આ વર્ણનાત્મક કથન તરફ, ઓફ ધ ફેરી ટેલ, પરિકથાનું, આ જે કાલ્પનિક વાર્તા છે, પરિકથા છે, એ કાલ્પનિક વાર્તાનું જે કથન એને કીધું હતું, વર્ણન કરેલું હતું, એનાથી એ ખૂબ જ આશ્ચર્ય પામ્યો હતો. that he forgot all about his missus, તેના ઓરીના રોગ વિશે બધું તે ભૂલી ગયો હતો. ફોરગોટ એટલે કે ભૂલી જવું, એનું મૂળ રૂપ છે ફોરગેટ, GET, FORGET, ફોરગેટ એટલે કે ભૂલી જવું, અને એનું જે મિનિંગ છે એનું ભૂતકાળનું રૂપ એટલે કે ફોરગોટ એટલે કે ભૂલી ગયો. લેટર, ત્યારબાદ, વેન હી સો, સીનું ભૂતકાળનું રૂપ શો આપેલું છે, એનું ભૂતકાળ થાય સીન, SEEN, સીનું ભૂતકાળનું રૂપ શો અને એનું ભૂતકૃદન સીન. લેટર, ત્યારબાદ, વેન હી શો ધ ફિનિશ્ડ પિક્ચર, જ્યારે એને અંતિમ ચિત્ર જોયું. અહીંયા ફિનિશ ક્રિયાપદ છે પણ અહીંયા ફિનિશ છે વિશેષણ તરીકે વપરાયેલું છે. ચિત્ર કેવું? તો કે પૂર્ણ ચિત્ર, હાફ પિક્ચર નહીં પણ ફિનિશ્ડ પિક્ચર, એટલે કે અહીંયા એને વર્બ તરીકે એડજેક્ટિવ તરીકે એનો ઉપયોગ થયેલો છે કે સંપૂર્ણ ચિત્ર જ્યારે એણે જોયું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, તે વિચિત્ર રીતે નિરાશ પામ્યો, એને કંઈક અજુગતી નિરાશા થઈ, દુઃખ થયું. એટલે કે આ જે સ્ટોરી ઓફ પિનાચિયો હેઝ સેડ એન્ડ એમ કહી શકાય. એટલે કે જે પિનાચિયો નામની સ્ટોરી છે એનો અંત કેવો છે? તો કે દુઃખદ અંત છે. આના આધારે તમને પૂછી શકે, ટ્રુ ફોલ્સમાં એવું કંઈક અલગ રીતે મૂકે તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ એમ. ઇટ ડીડ નોટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, તે જ્યારે અંકલ વોલ્ટે તે કીધું હતું એના જેટલું એ રોમાંચિત લાગતું હતું નહીં. ડીડ નોટ સીમ એટલે કે લાગવું, અનુભવવું. લાઈક મેની પીપલ, ઘણા લોકોની જેમ, હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, કે જે રમૂજ સર્જવાની કાર્ય કરતા, કામ કરતા. ક્રિએટ એટલે સર્જવું, વર્ક એટલે કે કામ.
રમૂજ સર્જવાનું કામ છે જે ઘણા લોકો કરતા, એની જેમ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટે તેને ખૂબ જ ગંભીરતાપૂર્વક લીધું. એટલે કે આ રમૂજનું કાર્ય છે એને ગંભીરતાપૂર્વક લીધું હતું. એટલે કે ક્રિએટિંગ ઓફ હ્યુમર ઇઝ સિરિયસ વર્ક ફોર વોલ્ટ ડિઝને. વોલ્ટ ડિઝને માટે કેવું હતું તો કે ગંભીર હતું. હી વુડ ઓફન સિટ ગ્લુમલી. વિદ્યાર્થી મિત્રો, તે ખૂબ જ નિરાશાપૂર્વક અવારનવાર બેસતો. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, એટલે કે રમૂજ ચિત્રની સામે. કોન્સન્ટ્રેટિંગ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરીને. જો વિદ્યાર્થી મિત્રો, કોન્સન્ટ્રેટિંગ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું. ઓન સમ વે, કેટલીક રીતોનું. ટુ ઇમ્પ્રૂવ, ઇમ્પ્રૂવ એટલે કે સુધારો કરવો, સુધારા વધારા કરવા. એટલે કે કેટલીક સુધારો કરવાની રીત છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને રમૂજી કાર્ટૂન છે એના તરફ એ પોતે નિરાશાપૂર્વક બેસતો. જો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ કાર્ય છે એ પૂર્ણ કરીએ ત્યાર પછી આપણે એને ખાસ કરીને આપણા મંતવ્યો છે એનાથી એ પાછું રિવાઇન્ડ કરવું જોઈએ કે જેથી કરીને આપણું કાર્યમાં કોઈ પણ ભૂલ રહે નહીં. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. ધોઝ કે જે વર્કિંગ કામ કરતા, વિથ હિમ તેની સાથે, જે લોકો તેની સાથે કામ કરતા એવા લોકોના ઓપિનિયન્સ એટલે કે મંતવ્ય છે એને મૂલ્યવાન ગણતો. વેલ્યુડ એટલે કે મૂલ્યવાન ગણવું, મહત્વ આપવું. બટ ધ ફાઇનલ જજમેન્ટ, પણ અંતિમ નિર્ણય, વોઝ ઓલવેઝ અનક્વેશનેબલી હિઝ. અનક્વેશનેબલીનો અર્થ થશે નિશંકપણે. જે અંતિમ નિર્ણય છે એ તેનો પોતાનો હંમેશા હતો. જો વિદ્યાર્થી મિત્રો, એ બધાના મંતવ્યો છે એ પોતે મહત્વના ગણતા, પણ જ્યારે અંતિમ નિર્ણય આપવાનો હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો હંમેશા અંતિમ નિર્ણય છે આપણો પોતાનો જ હોવો જોઈએ. વન્સ, એક વખત, આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન, એક નવું કાર્ટૂન જોયા પછી, વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, એટલે કે દેખીતી નિરાશા સાથે, દુઃખ સાથે, એક નવું કાર્ટૂન જોયા પછી એક વખત વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. અમારા લોકોની જૂથમાંથી ટિપ્પણી માટે વોલ્ટે બોલાવ્યા. આ જોયા પછી વન આફ્ટર અનધર, એક પછી બીજો, તે સ્પોક, તેઓ બોલ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. ઇકોઈંગ એટલે કે સમર્થન આપવું. વોલ્ટ્સ ક્રિટિસિઝમ, ક્રિટિસિઝમ એટલે કે ટિપ્પણી. વોલ્ટની જે ટિપ્પણી છે, વોલ્ટના જે વિચારો છે, મંતવ્યો છે, એને બધાએ સમર્થન આપ્યું. એટલે કે વોલ્ટને જો એ સ્ટોરી ખરાબ લાગતી હોય તો એ ખરાબ કહે, અને જો એ કાર્ટૂન છે સારું લાગતું હોય, જે સ્ટોરી સારી લાગતી હોય તો આ બધા એમ કે આ સારું છે એમ. એટલે કે બધાએ વોલ્ટને સમર્થન આપ્યું. વોલ્ટની નકલ કરી. ઇકોઈંગનો બીજો અર્થ થશે કોપી કરવી, નકલ કરવી. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ. હું રબરનો સિક્કો લઈ શકું છું. ધેટ સે, કે જે કહે યસ વોલ્ટ, હા વોલ્ટ. હી સ્નેપ્ડ. સ્નેપ એટલે કે વચ્ચે બોલવું. આપણે ક્યારેક ડાફકું મારતા હોય ને વચ્ચે, મોટા વાતું કરતા હોય ને પછી આપણે વચમાં ડાફકું પૂરીએ. ના, એમ ન થાય. આપણને કંઈ ખબર પડતી હોય ને વચમાં આપણે ડાફકું મારીએ એમ. એટલે કે સ્નેપ્ડ એટલે કે વચ્ચે બોલવું એમ. ધેન હી વ્હીલ્ડ, ત્યાર પછી એ ફર્યો. વ્હીલ્ડ એટલે કે ફરવું. એન્ડ આસ્કડ એટલે કે પૂછ્યું ધ પ્રોજેક્ટનિસ્ટ, આયોજનકારને, વોટ હી થોટ, તે શું વિચારતો હતો એવું આયોજનકારને પૂછવા માટે તે ફર્યો. અહીંયા ફર્યો એટલે ફરવા જવાની વાત નથી કરતી, આપણે ઊભા હોઈને પાછળ ફરીએ એની વાત કરેલી છે. એટલે આપણને કદાચ એમ થાય ઘણા બધા આમ ફરવું ઘણી બધી જગ્યાએ એવું છે શું, પણ સિચ્યુએશન પ્રમાણે એનો મિનિંગ અહીંયા એવો થશે. ધ મેન સેન્સનો અર્થ થશે ભાંપવું, સભાન થવું. ધ ડિસેન્ટ એટલે કે મતભેદ, અસહમતિ, અણગમો. વોઝ ઇન ઓર્ડર, ક્રમિક રીતે અણગમો, અસહમતિ હતી. એ વાતને એને ખબર પડી ગઈ, ભાંપી લીધું. એને પહેલેથી ખબર પડી ગઈ કે આ જે વોલ્ટ છે એણે મને શા માટે પૂછ્યું.
તો કે પહેલા બધા લોકોના જવાબથી અસંતુષ્ટ હશે એટલા માટે. આઈ થિંક યુ આર ઓલ રોંગ હી ડિક્લેર્ડ. પ્રોજેક્ટની ડિક્લેર્ડ એને જાહેર કર્યું કે હું વિચારું છું કે તમે સાવ ખોટા છો. એટલે કે વોલ્ટ ડિઝનીને ખોટો પાડવાનો પ્રયત્ન કર્યો એમ. વોલ્ટ જસ્ટ ગ્રીન. વોલ્ટે માત્ર કટાક્ષપૂર્વક હૈસા. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ. તેણે સૂચન કર્યું કે તું તારા કામની અંદર વળગી રહે, તારા આયોજનોમાં તું વળગી રહે, લાગ્યો રહે, તારા આમાં કોઈ જરૂર છે નહીં. એટલે આપણે ક્યારેક જો એવું કરતા હોય કે આપણી કંઈક પોતાની આગવી વિશેષતા છે બતાવવા માટે આપણે કંઈક જે બધા 15-20ના મંતવ્યો લીધા હોય તો એને આપણે ખોટા પાણીને આપણે કંઈક નવો જ મંતવ્ય આપી શું. પણ અહીંયા વોલ્ટ છે એને ખબર પડી ગઈ. ત્યાર પછી જોઈએ કે વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ છે દરેક વસ્તુમાં પોતાની જાતને સામેલ કરતો. ડ્યુરિંગ વન સ્ટોરી, કે જો એનું ઉદાહરણ આપેલું છે કે ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એક વાર્તા સભા દરમિયાન, ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. જો કેના પર વાર્તા સભા હતી? તો કે મિકી માઉસ ક્લબ ટીવી શો પરની જે વાર્તા સભા છે એ દરમિયાન ધ સ્ટોરી મેન, આ વાર્તા સભામાં એક વાર્તાકાર છે, એ પોઇન્ટર ઇન હેન્ડ, એના હાથમાં એક પોઇન્ટર હતું, એટલે કે લાકડાની સોટી જેવું હતું એમ, લાકડા જે દર્શક દર્શાવતું હોય એમ, આગે દૂરની વસ્તુને આપણે લાકડાની સોટી વડે દર્શાવતા હોય એને પોઇન્ટર કહેવાય એમ. એના હાથમાં પોઇન્ટર સાથે વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ, એક ક્રમ છે એની રૂપરેખા કહેતો હતો, વર્ણન કરતો હતો. કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, સાયકલની સવારી કેવી રીતે કરવી એવી કહેવાતી એક સિક્વન્સ છે, ક્રમ છે, એની રૂપરેખા એ પોતે કહેતો હતો. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, અને કહેતા એણે શું કીધું તો કે જ્યારે તમે તમારી સાયકલ પર સવારી કરો તો ગેટ ઓન એટલે કે સવારી કરવી, રાઇડ. હી બિગેન, એને શરૂઆત કરી આવા વાક્યથી. પણ વોલ્ટ સ્ટોપ્ડ હિમ, પણ વોલ્ટે શું કર્યું તો કે તેને ત્યાં થોભાવી દીધો, અટકાવી દીધો. ચેન્જ યોર બાઇસિકલ ટુ એ બાઇસિકલ, એટલે કે તમારી સાયકલમાંથી એક સાયકલમાં બદલી નાખ. એટલે કે તમારી સાયકલ કહેવાને બદલે એક સાયકલ કહે. આવું શા માટે? વાય હી સેડ, એને કહ્યું. વિદ્યાર્થી મિત્રો, સરસ વાક્ય કીધું છે કે રિમેમ્બર, યાદ રાખો કે એવરી કિડ, દરેક બાળક, ઇઝન્ટ ફોર્ચ્યુનેટ, નસીબદાર નથી હોતું, ઇનફ એટલે કે પૂરતું, ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન, તેની પોતાની સાયકલ હોય એ પૂરતું દરેક બાળક નસીબદાર હોતું નથી. એ ખાસ યાદ રાખો. એટલે કે નાના બાળકો છે એના પણ એ મંતવ્યોને ધ્યાનમાં રાખીને કોઈ પણ બાબતની અંદર પોતે પાછળ બેઠા હોય તો ઓબ્ઝર્વ કરતા હોય કે આની અંદર કઈ જગ્યાએ ભૂલ છે, તો એ મિસ્ટેક હું સુધારી શકું. એના વાક્યમાં પણ એને જો થોડી ઘણી જો ભૂલ દેખાણી તો એને સુધારો કરી દીધો, કે જેથી કરીને એના બાળકને પણ દુઃખ થવું જોઈએ નહીં. કારણ કે આ એમ્યુઝમેન્ટ પાર્ક છે અને એની અંદર કોઈ પણ વ્યક્તિને દુઃખ થવું જોઈએ નહીં. મિકી માઉસ છે, હાઈ કહે છે તમને જો છોકરાઓ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, ડિઝનીલેન્ડની વાર્તા, પરહેપ્સ કદાચ, બેટર ધેન એનીથિંગ એલ્સ, બીજી કોઈ પણ વસ્તુ કરતાં સારી હતી. ઇલ્યુસ્ટ્રેટ, જો ઇલ્યુસ્ટ્રેટનો મિનિંગ થશે દ્રષ્ટાંત આપવું, ઉદાહરણ આપીને સમજાવવું, એવો મિનિંગ થશે એનો. વોલ્ટ્સ vision and his stubborn determination to realize an idea he believed in, તે માનતો હોય એ વિચારને અનુભૂતિ કરવાની એની જે હઠીલી નિર્ણય શક્તિ છે, એ વિચારને માનવાની અને એનો દૃષ્ટિકોણ છે, એ ઉદાહરણ આપીને આ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ છે એને સમજાવે છે. સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ છે એનું સફળ ઉદાહરણ છે. ફોર યર્સ, વર્ષોથી, વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ, ક્વાઇટલી એટલે શાંતિપૂર્વક, નર્સ્ડ એટલે કે પોષણ આપવું, એને પોષ્યા હતા. ધ ડ્રીમ એટલે કે સ્વપ્નને, ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, એક નવા પ્રકારનું એમ્યુઝમેન્ટ પાર્ક છે એના સ્વપ્નને એને પોષણ આપ્યું હતું. અને આ એમ્યુઝમેન્ટ પાર્ક છે એ કેવું હતું તો કે ઇટ વુડ બી અ પોર્ટપોરી. પોર્ટપોરીનો અર્થ હશે, જો બી એટલે થવું, હોવું, બનવું, જો ઇટ વુડ બી એ હશે, થશે, બનશે. આ પોર્ટપોરી એક સંગ્રહ,
ઓફ ઓલ ધ આઈડિયા, બધા વિચારોનો સંગ્રહ હશે. કન્જર્ડ એટલે કે સમાવાયેલા, બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ, એટલે ફર્ટાઇલ લેન્ડ એટલે કે ફળદ્રુપ જમીન, એવી રીતે. ફર્ટિલાઇઝર એના ઉપરથી શબ્દ આવે. ફર્ટિલાઇઝર એટલે કે ખાતર, જે ફળદ્રુપ બનાવતું હોય એવું પદાર્થ એને ફર્ટિલાઇઝર કહેવામાં આવે. ફર્ટાઇલ ઇમેજિનેશન, તેની જે ફળદ્રુપ કલ્પના શક્તિ છે એનો સમાવેશ કરીને કરાયેલા જે બધા વિચારો છે એનો એક સંગ્રહ હશે. આ એમ્યુઝમેન્ટ પાર્ક છે. તમને એવો પ્રશ્ન પૂછે કે વોટ વુડ બી અ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. શું એવો સંગ્રહ હશે? તો કે અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક અથવા તો ડિઝનીલેન્ડ છે, એની અંદર જવાબ આવશે. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર, પણ લાખો ડોલરો ડૂબાડવાનો વિચાર ઇન એન એમ્યુઝમેન્ટ પાર્ક, એક એમ્યુઝમેન્ટ પાર્કમાં, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. આ એમ્યુઝમેન્ટ પાર્ક એ કેવું? તો કે વોલ્ટના પ્રકારનું, કાઇન્ડ એટલે કે પ્રકાર, વોલ્ટના પ્રકારનું એમ્યુઝમેન્ટ પાર્ક છે. એમાં લાખો ડોલરો લગાડવાનો, એક એમ્યુઝમેન્ટ પાર્કમાં લાખો ડોલરો જે ડૂબાડવાનો વિચાર છે, સીમ્ડ સો પોસ્પરિયસ, પ્રીપોસ્ટરિયસ. પ્રીપોસ્ટરિયસ એટલે કે હાસ્યાસ્પદ, એ ખૂબ જ હાસ્યાસ્પદ લાગતો હતો. ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ, એનો ઉલ્લેખ પણ કર્યો ન હતો. ટુ એની વન, કોઈ પણ વ્યક્તિને. જો મેન્શન એટલે કે ઉલ્લેખ કરવો, કોઈ પણ વ્યક્તિને એ બાબતનો એને ઉલ્લેખ કર્યો હતો નહીં. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, તેને માત્ર શાંતિપૂર્વક આયોજન કરવાની શરૂઆત કરી. જો પ્રીપોસ્ટરિયસ એટલે હાસ્યાસ્પદ. તમને જો આવું પૂછે કે ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર, હાઉ વોઝ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક. એમ્યુઝમેન્ટ પાર્કમાં લાખો ડોલરો લગાડવાનો વિચાર કેવો હતો? તો કે પ્રીપોસ્ટરિયસ એટલે કે હાસ્યાસ્પદ. તો ક્યારેક આપણે ઘણી બધી બાબતો છે, ક્યારેક એવું બનતું હોય કે આપણે કહી દેતા હોય, કાર્ય કર્યા પહેલાં જ ફાંકી દઈએ, આપણે બધાને કહી દઈએ કે હું આ કરવાનો છું, પણ એવું કરવું ન જોઈએ. કારણ કે જ્યારે આપણે એમાં નિષ્ફળતા મળશે તો આપણે ખોદણી કરશે બધા મિત્રો છે. એટલા માટે આપણે એક કાર્ય પૂરું થાય એટલે એ કાર્ય જ કહી દેશે કે તમારું કાર્ય છે સારું છે કે ખરાબ છે, શું છે. એનાથી તમને વધારે હતાશા કે નિરાશા થશે નહીં, અને એમાં ડિસ્ટર્બન્સ પણ નહીં થાય એ કાર્ય કરવામાં. એઝ યુઝ્યુઅલ, હંમેશની જેમ, ધો હી ઇન્ફ્યુઝડ એટલે કે પ્રેરિત કરતો, ઓલ ઓફ અસ, અમને બધાને, વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ, તેના પોતાના ઉત્સાહથી એ અમને બધાને પ્રેરિત કરતો. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ, જ્યારે અંતે એણે અમને કહ્યું, અબાઉટ ધ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટ વિશે. સમવન આસ્ક્ડ, ત્યારે અંતે અમને જ્યારે આ પ્રોજેક્ટ વિશેની વાત કરી ત્યારે એના પોતાના જે ઉત્સાહ છે આ એમ્યુઝમેન્ટ પાર્ક કરવાનો, એ ઉત્સાહથી અમને બધાને પ્રેરિત કર્યા. જેમ તે હંમેશની જેમ એ પ્રેરિત કરતો એવી રીતે. જો એવું એક વ્યક્તિ હોય જ કે જે લીડરશિપનો એનામાં ગુણ હોય. જો આમાં લીડરશિપના દરેક ગુણ છે વોલ્ટ ડિઝનીમાં. એ દરેકના મંતવ્ય પણ મહત્ત્વના ગણાય છે. અંતિમ નિર્ણય હંમેશા લીડર છે પોતાનો જ હોય, એટલે કે પોતે અંતિમ નિર્ણય પણ લે છે, અને પોતાના ઉત્સાહ વડે બીજા લોકો છે એની સાથે કામ કરનારા એ લોકો છે એને પણ એ ઉત્સાહિત કરે છે. કારણ કે મોટા કાર્યોની અંદર ઉત્સાહ છે એ ખાસ મહત્ત્વની બાબત છે. જો ઉત્સાહ ન હોય તો ઘણા લોકો છે હતાશ બની જાય છે. સમન આસ્ક્ડ, કોઈ વ્યક્તિએ પૂછ્યું કે વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, આ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? ક્વિક કેમ ધ રિપ્લાય, વળતો તરત જ જવાબ આવ્યો. રિપ્લાય એટલે કે વળતો જવાબ આપો એમ. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, આ પૃથ્વી પર બીજું કંઈ ન હોય એવું તે દેખાવું જોઈએ. બીજું કાંઈ આના જેવું પૃથ્વી પર હોવું જ ન જોઈએ, એવું કંઈક અલગ જ નવીન જ હશે એમ ટૂંકમાં એવું કહેવામાં આવે છે. પ્રિડિક્ટેબલી, આગાહી કરતો હોય એવી રીતે. જો આપણે ક્યારેક વરસાદની આગાહી કરતા હોય તો એના માટે વર્બ છે, ક્રિયાપદ છે, આ પ્રિડિક્ટ વપરાશે. આગાહી કરતો એવી રીતે. વી હેડ ટ્રબલ રેઇઝિંગ મની, આપણને પૈસા ઊભા કરવામાં મુશ્કેલી પડશે એવું એને કીધું.
બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પણ આવી જે વિપરીત પરિસ્થિતિઓ છે એમ છતાં ડિઝનીલેન્ડ છે એ ખુલ્યો ઇન જુલાઈ 1955. 1955ની સાલમાં જુલાઈ મહિનામાં એ શરૂઆત થયો. સિન્સ ધ ફર્સ્ટ ડે, એટલે કે સૌ પ્રથમ દિવસથી મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકો એ ફ્લોક્ડ, ઉમટ્યા ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. વોલ્ટની જે કલ્પના શક્તિ છે એ કલ્પના શક્તિની અજોડ સર્જનને જોવા માટે લાખો લોકો ઉમટ્યા. લાઈક અ કીડ, એક બાળકની જેમ, વિથ અ ન્યૂ ટોય, એક નવા રમકડા સાથે. ધ બિગેસ્ટ શાઇનેસ્ટ ટોય, એટલે કે સૌથી મોટું અને ચમકતું રમકડું ઇન ધ વર્લ્ડ, વિશ્વનું સૌથી મોટું અને ચમકતા એક નવા રમકડા સાથે જેમ એક બાળક હોય એવી રીતે વોલ્ટ યુઝડ ટુ વેન્ડર. વોલ્ટ છે રખડવા ટેવાયેલો હતો. થ્રુ ધ પાર્ક, પોતે આખા બાગમાં. સ્ટેરિંગ, એટલે કે કુતૂહલપૂર્વક, આશ્ચર્યપૂર્વક જોઈને. એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, જેમ કોઈ મુસાફર આવ્યું હોય અને જેમ કુતૂહલપૂર્વક જોતો, આશ્ચર્યપૂર્વક હતો, આ કેવો સરસ મેનો ડિઝનીલેન્ડ છે. તો એવી રીતે એક મુસાફરની જેમ ખુશીપૂર્વક, કુતૂહલપૂર્વક જોઈને એ આ પાર્કની અંદર રખડતો, ભટકતો અને રખડવા ટેવાયેલો હતો એક નાના બાળકની જેમ. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ, એટલે કે જબરદસ્ત સફળતા ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. વોલ્ટના જે ગાંડાતુર વિચારો છે એની જબરદસ્ત સફળતા છે, એને ટ્રિગર્ડ, એને શરૂઆત કરી. કોની શરૂઆત કરી? તો કે અ ડ્રામેટિક અબાઉટ ફેસ, એક નાટ્યાત્મક બદલાવની ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. ડિઝનીનું જે નસીબ છે, ભાગ્ય છે. ફોર્ચ્યુન ઉપરથી ફોર્ચ્યુનર કાર આવે, નસીબદાર ફોર્ચ્યુનર, એટલે કે એ ડિઝનીલેન્ડ છે એને ભાગ્યની અંદર એક નાટ્યાત્મક બદલાવ છે, જોરદાર બદલાવ છે, એની શરૂઆત કરી. યેટ, તેમ છતાં, સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. સફળતાએ વોલ્ટને બદલાવ્યો, ક્યારેય બદલાવ્યો ન હતો. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. એ સૌથી સાદગીવાળો માણસ રહ્યો. રિમેઇન એટલે કે રહેવું, સ્ટે. હી હેટેડ પાર્ટીઝ, તે ઉજાણીઓની નફરત કરતો. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ, એટલે કે બહાર જવાનો તેનો વિચાર, નાઇટ આઉટ એટલે કે રાત્રે બહાર જવું, વોઝ અ બર્ગર એન્ડ અ ચીલ એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એક નાનકડું રેસ્ટોરન્ટ અથવા એક નાનકડો ઢાબો છે, એની અંદર એક બર્ગર અને મરચું ખાવું, એના જેવો એક એનો વિચાર હતો રાત્રે બહાર જવાનો. પણ આપણે તો રેસ્ટોરન્ટમાં જવાનું તો કંઈક નવીન જ માનીએ, પણ વોલ્ટ ડિઝની છે એના માટે તો એ શું હતું? સાવ એવું મામૂલી છે કાર્ય હતું. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ, એનો એકમાત્ર વધારે પડતો ખર્ચ, એક્સ્ટ્રાવેગન્સ એટલે કે વધારે પડતો ખર્ચ, વોઝ અ મિનિએચર રેલ રોડ, એક રમકડાની ગાડીના પાટા હતા. ધેટ રેન અરાઉન્ડ, કે જે વીંટળાયેલા હતા. ધ ગ્રાઉન્ડ એટલે કે મેદાનની, ઓફ હિઝ હોમ, તેના ઘરના મેદાનની આસપાસ જે દોડાયેલા જે રમકડાની ગાડીના પાટા છે એ એકમાત્ર એનો વધારે પડતો અથવા તો ઉડાવ ખર્ચ હતો. આપણને સરસ મજાનું જો ડિઝનીલેન્ડ છે એ ડિઝનીલેન્ડનો આ ફ્રન્ટ ડોર છે, અને આ ડિઝનીલેન્ડની જે અંદર છે આવા પ્રકારનું ડિઝનીલેન્ડ છે. ગોળ, તમે લંબગોળ થોડું ઘણું આકારનું જોઈ શકો છો કે આવી પ્રકારનું ડિઝનીલેન્ડ છે આવેલું છે. તો આપણને થોડી ઘણી ખ્યાલમાં આવે ટૂંકમાં કે આવું કંઈક ડિઝનીલેન્ડ છે. અંદર તો ઘણી બધી મનોરંજન પાર્ક તમે જોયા જ છે, અને ન જોયા હોય તો તમે આગળ જોશો. પણ આવા પ્રકારનું ડિઝનીલેન્ડ છે એ હતો. હવે કદાચ બદલાવ પણ આવી ગયો હોય કદાચ, એમ શું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ પાર્ટ 2 છે, એમ છતાં આપણને થોડો ઘણો હજી પાર્ટ બાકી રહી જાય છે, તો આપણે પાર્ટ 3ની અંદર એ આપણે પાર્ટ છે જોશું આ યુનિટનો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મહત્ત્વનું છે કે તમે બીજા વિદ્યાર્થીઓને પણ આ વિડીયો છે શેર કરજો કે જેથી કરી તેને મદદરૂપ બને. અને સબસ્ક્રાઈબ કરજો
કે જેથી કરીને જ્યારે હું નવો વિડીયો મૂકું તો એ નવો વિડીયો તમને ખ્યાલમાં આવે.